હેલો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો બધા કેમ છો? હર હર મહાદેવ એન્ડ ગુડ મોર્નિંગ. તો અત્યારના પોરમાં આપણે 8 વાગ્યા કામે આવતા રહીએ. જોઈ લો આપણું આ કારખાનું છે અને આપણે હવે રોજે રોજ અહીંયા જ કામે આવવાનું છે. અને મેળો થઈ ગયો છે પૂરો. લાસ્ટ ડે આપણે જઈ એકા નથી ને મેળો થઈ ગયો પૂરો ને એક વિડીયો આપણો અપલોડ થઈ ગયો છે. તો જોઈ આવજો કેવો છે. અને અત્યારે આવી ગયા કારખાના, પણ કારખાના કોઈ અને આખું અંધારું જોઈ લો. તો ફૂલ બ્લોગમાં વહીને રહીજો, સાંજે જઈને તમને બ્લોગ કન્ટિન્યુ કરી. તો હેલો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો આપણે સવારમાં ઇન્ટ્રો કરી જ નાખ્યો હતો અને સવારમાં આપણે ગયા હતા 8 વાગે કામે ગયા હતા અને અત્યારે 7 વાગે આવ્યા અને નહીં ધોઈને થઈ ગયા આપણે તૈયાર. તો હવે આપણે જઈએ છીએ બહાર રખડવા અને હવે તો ડેલી બ્લોગ કરવાનું લીધું. એટલે મિત્રો તમને ગમે તે કરીને આપણે હાઈન પડતા 10 મિનિટનો 8 મિનિટનો તમને બ્લોગ દેખાડશું અને મને ફૂલ સપોર્ટ કરતા રહીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો આપણે બહાર જઈએ રખડવા. મિત્રો આપણે રહીને ઘરે આવતા રહીએ. બે માણસો થઈ રહ્યા જોઈ લો, બે દેખાય હોતા ને ગયા. જો રોહિત અહીંયા બેઠો હે અને ઓલો સામે બેઠો જોઈ લો. શું કે રોહિત? બ્લોગ મૂકી દીધો ભાઈ, આપણો બ્લોગ જોઈ આવજો. અને આપણે આવતા જઈએ રવિના ઘર અંદર. શું કે માર ભાઈ બ્લોગ મૂકી દીધો, બ્લોગ જોયા હજી અત્યારે રહ્યો લાગતા. તો આપણે હવે ડેલી બ્લોગિંગ ચાલુ કરી છે એટલે આપણું બ્લોગ હવે તો ડેલી આપણે બનાવવાના છે. અને સિરિયલ ચાલુ છે જોઈ લો. અને જોઈ આપણે રવિની ગામમાં રખડીને દયા હવે મન થાય તો રખડવા જાય ને આટલા મહિનામાં આપણે બ્લોગ કન્ટિન્યુ કરી. તો ફાઇનલી મિત્રો ગામમાં જવાનું થઈ ગયું હોય. આપણે ઘર હાટું લેવાનું હોય મોટિંગ અને એક દી મારા ઘરનો અને રવિના ઘરનો બેયનો હોમ ટૂર. આમ કે ને કે ટોટલી વસ્તુ કઈ જગ્યાએ શું બને, કઈ જગ્યાએ શું વસ્તુ પડી, હોમ ટૂર આખું દેશ મારા ઘરનું અને રવિના આખા ઘરનું. તો જલ્દી તમને હોમ ટૂરે દઈ દઈશ અને આપણે એક નવી ટ્રીપમાં નીકળવાના એ આજે જ ફોન આવી ગયો હોય. એ પહેલાં તે હું કઈ ટ્રીપમાં ગયો તો એ તમને બ્લોગ નાખેલો છે ઓલા વરામાં અને આ વરે એ જ જગ્યાએ જવાનું હોય. તો તમે ગેસ કરજો અને કમેન્ટમાં લખજો કે હું કઈ જગ્યાએ જવાનું અને આપણું બાઇક લઈને જ જવાનું અને આપણા બાઇકને થોડુંક મોડિફાઈ કરશું. તો અત્યારે જ આવ્યું આપણા ગામમાં. તો મિત્રો આપણે હવે ઘરેથી નીકળી ગયા અને જો આપણું ઘરે આવી ગયું, જો ખુલ્લું જ છે, પપ્પા આવી જાય અને આપણે હવે જઈએ ગામમાં. ત્રણ ભાઈઓ અને મોટિંગની લેવી અને થોડું ગામમાં રખડવી. અને અત્યારે પોલીસનું બધું બેરીકેડની લગાડ્યું હતું એ બધું હટાવી દીધું હોય એટલે કંઈ ચિંતા નથી. પુલ ઉપર સિક્યોર રહે હવે જવામાં. એટલે આપણે જઈએ ને નકર આપણું હોન્ડા હતું મોડીફાઈ. આમાં હજી અવાજ આવે જ છે સાયલેન્સરનો. અને જેથી આપણે આશાપુરા જઈશું તેથી આપણા બાઇકમાં કદાચ નખાવશું. પણ જે આપણે નક્કી નથી જે આશાપુરા જવાનું કેમ થાય અને આખી નવી ટ્રીપમાં તો આપણે નીકળવાના છીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. મિત્રો આપણે સૂર્ય ચોકથી ગામમાં એન્ટર થઈ ગયા અને મેળો હતો એટલે જોવો તમે બધું સંકાયેલું છે જોઈ લો. ટોટલી ફૂલ પતે તાળ કે પીપરાવાળા ચોક બધી બધું સંકારેલું જ છે. અને અત્યારે ગામમાં આવે ને એટલે એવી રોનક આવે ને મિત્રો એમ જ થાય ગામમાં રાખ્યા અહીંયા 2-3 કલાક બે જ રહી કંઈ વાંધો જ ન પડે, બહુ મોજ આવે. અને એમાં ત્યાં ફૂલ પર ટાટો પવન આવતો હોય એટલે આપણે ગામમાં એક બે આટા મારવી જ છે તેના. અને આપણે હવે ડેલી બ્લોગિંગ કીધું ડેલી તમને આ થાનમાં આવવામાં જોવામાં મળશે જ તે. તો લેજો કન્ટિન્યુ. તો જોઈ લો મિત્રો આપણે પુલ ઉપર આવી ગયા. એવો ઠંડો પવન આવે અને જો કેટલું પબ્લિક અહીંયા બેઠું તો એ. આપણા વાસુકી દાદાનું મંદિર આવી ગયું છે. જોઈ લો પુલ કેવો મસ્ત લાગે અહીંથી. અને આપણો રાજ ગયો એટલે હું વિડીયો શૂટ નહોતો કરી એક તેનું કારખાને હતો એટલે પણ એના છેલ્લી વખત હું મળવા ગયો હતો એટલે એ પહોંચી ગયો હોય એના ગામ. એટલે હવે નેક્સ્ટ ટાઈમ રાજ આવશે ત્યારે આપણે બધા મોજ કરશું. અને હવે તો ડેલી બ્લોગિંગ કરવાની જ છે. તો હવે આપણે જઈએ રોયલ મેડિકલે આપણી વસ્તુ લેવા. તો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. અને જો આ વાસુકી દાદાનું મંદિર છે આપણા ગામ તાણી. વાસુકી દાદા નામના પડતા પેદ આપણું બધું હાલે એટલે દાદા આપણને આગળ લાવશે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. તો મિત્રો આપણે રોયલ મેડિકલ આવી ગયા હતા. જો આ રોયલ મેડિકલ છે અને આપણી વસ્તુ લઈ લીધી છે. આપણે મોટિંગની એવું બધું લઈ લીધું હોય ને આર્યો એ પીપરાવાળો ચોક છે જોઈ લો તમે. અને આર્યો જનતા સામે જ પુલ દેખાય ડાયરેક્ટ. તો હવે આપણે જઈએ
હવે આપણે ઘરે જઈએ અને આપણે હેઠે ઠોઈ દીધું છે બ્લોગમાં કન્ટિન્યુ રહીજો મિત્રો. આપણે આવતા જઈએ લાઇટો વાળાની દુકાને. જોઈ લો આપણે બોર્ડમાં છે ને પિન લેવાની છે એટલે લાઇટો વાળાની દુકાને આવતા રહ્યા છીએ. રવિ ગયો છે લેવા અને આપણે હમણાં મોટિંગ પાડી દીધા હતા હેઠા. તો હવે જો રવિ લેવા જાય અને આપણે ફ્યુચરમાં ગમે તે ઘર બનાવશું ને એટલે આવું કંઈક નખાવશું એની બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. હવે જઈએ આપણે આગળ. તો મિત્રો આપણે રવિ નિમના ઘરે આવતા રહીએ છીએ અને ઘરે રોહિત ડાયરેક્ટ કે મોટરસાઇકલ ધોવું તો એનું બાઇકે ચડાવી દીધું અને આપણું ચડાવી દીધું અહીંયા. અને જો હવે રોહિત ધોવાની તૈયારી કરે છે. આપણી મોટર છે મિની મોટર અને આપણે હવે બાઇક ધોવી અને જો આપણું પડ્યું બુલેટ અને આ જૂનું બાઇક. રવિ નિમને આને બહુ સપોર્ટ આપ્યો છે આ બાઇકે. પછી આ બુલેટ આવ્યું, પછી આ બાઇક અને રવિનું ના રહ્યું આપણું અને આ એક ઇકો છે રાહુલની. તો આપણે હાલો હવે બાઇક ધોવી. તો ફાઇનલી મિત્રો મોટર ચાલુ થઈ ગઈ. રવિ આવ્યો ત્યારે જ મોટર ચાલુ કરી. જોઈ લો મોટર ચાલુ થઈ ગઈ છે અને રોહિત ધોવે હવે આપણા બાઇક. ઘરે વોશિંગ કરી જોઈ લો. ખોટા રોહિતના 200-150 પગાડો અને ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવાની. ઘરે ને ઘરે ધોઈ નાખવાનું. અને આપણો કારીગર છે રોહિત જો સાયલેન્સરમાં પાણી નાખે. તો આપણું પછી બાઇક ધોઈ અને બ્લોગમાં જોઈ લો. આનું બાઇક ધોવાઈ જાય પછી આપણા બાઇકને ધોઈ નાખી. તો જોઈ લો મિત્રો આપણું બાઇક ધોઈને કરી નાખ્યું છે રેડી. અને હવે જો ચમકી આપણી રાણી જુઓ તમે ખાલી કેવી મસ્ત મજાની ચમકી છે. મસ્તકાનું રોહિતે ધોઈ નાખ્યું છે અને આપણે 50% બારું જ ધોવરાવા ચાહી જાય જ નહીં. આપણે અહીંયા દાવીને ધોઈ નાખીએ અહીંથી જ તે. તો જો આપણી રાણી કેવી ચમકી ગઈ છે. અને બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. હમણાં આપણે બ્લોગ એન્ડ કરવાનો છે અને આપણે હવે ડેલી બ્લોગિંગ કરી. તો હવે બન્યા રહીજો ફૂલ બ્લોગમાં. તો મિત્રો આપણે ગામમાં જઈને જે ચાપ લાવ્યા લગાડવાની જોઈ લો. રવિ બધું કામ કરે છે. ઘરનું ટોટલી વાયરિંગ કામ હોય એટલે આપણો રવિ કરી નાખે છે. જોઈ લો આ બોર્ડ અત્યારે ખોલે છે અને આપણે પિન ફિટ કરવાની. આ જો આ નવી પિન લાવ્યા હી આ ફિટ કરવાની અંદર જોઈ લો નવી. અને રવિ અત્યારે જો હવે ખોલે છે અને આપણે એનાથી રહીશું થોડાક આખા. કારણ કે ક્યારે ચોટ આવે શું થાય કંઈ ખબર ને વાયરિંગ આપણા ના લાગે બી એટલે આપણે એનાથી આકાર એવી ને જો આ તલવાર રાખીએ એટલે હું ચોટ આવે ને મારી લેવી અને આગું રહેવાનું. આ આપણે આવડે નહીં એટલે આવું કામ અડવાનું નહીં. રવિ કર્યા રાખીએ જોઈ લો. ખોલી હોતા નાખ્યું બોર્ડને. ઘરમાં ટોટલી વાયરિંગ કામ રવિને જ આપે. કારણ કે હું 3 ભાઈઓ હોય ને રવિ વૈટલો છે એટલે સમજી જાય. જે 3 છોકરા હોય ને એને ખબર પડે શું થાય વૈટલા. જો ખોલી નાખ્યું આખું વાયરિંગ. અને આમાં જો ઊંધીને બસા હતા એક વખત ખોલ્યું ને તો બ્લોગમાં કન્ટિન્યુ લીજો. આપણે ફિટ કરીને પછી તમને દેખાય. જોઈ લો મિત્રો આપણા રવિભાઈ કઈ નાખ્યું રેડી કામકાજ. જોઈ લો નવું નાખી દીધું. આ થોડું બારું રહ્યું કારણ કે નવું અલગ છે ને એટલે થોડું બારું રહ્યું. બાકી રવિએ કઈ નાખ્યું. જોઈ લો કામ કમ્પ્લેટ. એમ તો કારીગર જે કોઈને આ ઘરમાં કામ કરો ને રવિને કોન્ટેક્ટ નંબર નાખી દઉં. બધા રવિને ફોન કરજો. તો બ્લોગમાં કન્ટિન્યુ રહી ગયો. હવે તો બ્લોગ એન્ડ કરવો જ છે થોડીક જ વારમાં. આપણે બાઈક બારું કાઢીએ અને ઘરે જઈ બ્લોગ એન્ડ જ કરવાનો હોય. અને આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો મિત્રો આપણે રવિન ઘરેથી આપણા ઘરે આવતા રહ્યા છીએ અને આજનો બ્લોગ બહુ ખાસ નહોતો કારણ કે વહેલા નહોતા છૂટ્યા. એટલે હવે ડેલી એવું કરીશ કે હારા તમારી માટે કન્ટેન્ટ લાવું અને ડેલી સારો બ્લોગ મૂકું. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ બ્લોગ કરું છું એન્ડ મળી કાલ સવારે નવા બ્લોગની સાથે. તો બાય બાય.